બોલો ભારત માતા કી। આજ રોજ સાણંદ વિધાનસભા મુકામે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભા અંતર્ગત આજે મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આપણી વચ્ચે મંચ ઉપર વિરાજમાન આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ, ગુજરાતના સુપ્રીમો અને આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓના ટાઈગર એવા ઈસુદાનભાઈ ગઢવીજી માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય। સાથોસાથ યુવાનોના પ્રેરણા સ્ત્રોત, યુવાનોના માર્ગદર્શક, યુવાનોના આદર્શ, જેઓએ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓના હક, અધિકાર અને ન્યાય માટે અવાજ બુલંદ કર્યો છે, એવા મારા મિત્ર યુવરાજસિંહ જાડેજા માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય। મંચ ઉપર વિરાજમાન આજે આમ આદમી પાર્ટીમાં કોઈનાથી ડર્યા વગર, કોઈનાથી બીયા વગર જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરી રહ્યા હતા અને જેઓને એવું લાગ્યું કે આમ આદમી પાર્ટી એક કટ્ટર ઈમાનદાર પાર્ટી છે, કટ્ટર દેશભક્તિ પાર્ટી છે, કટ્ટર ઇન્સાનિયતને માનવા વાળી પાર્ટી છે, એવા આપણા સૌના આદરણીય માનનીય પટેલ સાહેબ માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય। સાથોસાથ મંચ ઉપર વિરાજમાન આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અને આમ આદમી પાર્ટીના લક્ષ્મીબાઈ એવા આપણા મહિલા આગેવાન ગૌરીબેન દેસાઈ ઉપસ્થિત છે, એમની માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય। સાથોસાથ આપણા પ્રવક્તા અને એવા જ યુવાન અને બાહોશ જેઓ અવારનવાર સમગ્ર ગુજરાતના મુદ્દાઓ ઉઠાવે છે, એવા કરણભાઈ બારોટ, હિમાંશુભાઈ ઠક્કર, વિરમગામથી પધારેલા પિન્ટુભાઈ અને સાથોસાથ જેઓના માધ્યમથી, જેઓના કારણે આજે આપણે સૌ ભેગા થયા છીએ, એવા કુલદીપસિંહ, એમની માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય। મિત્રો, મંચ ઉપર તમામ નામી અનામી આમ આદમી પાર્ટીના નેતાઓનું, કાર્યકર્તાઓનું અને મારી સામે ઉપસ્થિત એટલી બહોળી સંખ્યામાં જે ખેડૂત મિત્રો ઉપસ્થિત છે, મારા વડીલો, મારી માતાઓ, ભાઈઓ, બહેનો, બાળકો અને ખાસ કરીને મારા સાવજો જેવા યુવાનો ઉપસ્થિત છે, ત્યારે હું બ્રિજરાજ સોલંકી આપ તમામનું આ પરિવર્તનની અને ખેડૂતોની લડાઈમાં ક્રાંતિકારી સ્વાગત કરું છું। આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મિત્રો, વિશેષ વાતો નથી કરવી। જેમ અગાઉના વક્તાઓએ કીધું કે બોટાદની અંદર જે હળદાકાંડમાં આમ આદમી પાર્ટીના નેતાઓ, ખેડૂતો જે અત્યારે જેલની અંદર છે, એ તમામ નેતાઓને આપણે યાદ કરવા પડશે। માનનીય ખેડૂત નેતા એવા રાજુભાઈ કરપડા હોય, પ્રવીણભાઈ રામ હોય, રમેશભાઈ મેર હોય, પિયુષભાઈ પરમાર હોય, રાજુભાઈ બોરખતરિયા હોય અને જે 85 લોકો જે ખેડૂતોના હક, અધિકાર અને ન્યાય માટે પોતાના પરિવારથી દૂર દિવાળી જેવા તહેવારમાં પણ ખેડૂતો માટે જેલમાં રહ્યા છે, એ તમામ માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય। મિત્રો, અને આવા ક્રાંતિકારીઓને યાદ કરીએ ત્યારે કહેવાનું મન થાય કે વળે નહીં કાંઈ દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી, વળે નહીં કાંઈ દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી, ઘડીક શણગાર મર્દોનો સજીવ્યો તો મજા આવે અને મજા કાંઈ કાર આવે દાંત કાયર વેશ મુગતો અને કદમ બે કાળની હામા ભરી લ્યો તો મજા આવે। જે બોટાદની અંદર ખેડૂતોએ અકાળ જેવી
કરી દીધા છે અને ખેડૂતોને કારણે આજે સમગ્ર ગુજરાતની અંદર જ્યારે ગુજરાતના લોકો આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી એમની સાથે ન્યાય અને અત્યાચાર કરતી હતી ત્યારે એવું કહેતી હતી કે કામ કરજો નહીતર વિસાવદર વાળી થશે, પરંતુ આ જ્યારે બોટાદનો હળદર કાંડ બન્યો છે ત્યારે સમગ્ર ગુજરાતની એપીએમસીઓમાં, માર્કેટિંગ યાર્ડોમાં ખેડૂતો સાથે જ્યાં ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ, વેપારીઓ, દલાલો જ્યારે લૂંટ મચાવે છે ત્યારે હવે ખેડૂતો એમ કે છે કે ધ્યાન રાખજો નહીતર હવે બોટાદ વાળી પણ થશે. મિત્રો, આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે, આપણી આત્મા જગાડવાની જરૂર છે, કારણ કે મને ખ્યાલ આવ્યો કે આ સભા ન થવા દેવા માટે અનેક ખેડૂતોને અને યુવાનોને રોકવાની કોશિશ કરી, ધાક ધમકીઓ પણ આપી, ખોટા કેસની બીકરાણીઓ પણ બતાવી, જેલમાં નાખવાનો ડર પણ બતાવ્યો, પરંતુ આ જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવા માંગે કે તમે ગમે એટલો ન્યાય કરો, અત્યાચાર કરો, ખોટા કેસો કરો, જેલમાં નાખો, પરંતુ અમે ગરીબ ખેડૂતના દીકરા તમારી સામે મોરે મોરો આપી દેવા માટે તૈયાર છીએ. મોરે મોરો આપી દેવા માટે તૈયાર થઈ જાજો. કોઈનાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી. ઈશુદાનભાઈ ગઢવીજીના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીનો એક એક નેતા અને કાર્યકર્તા ખેડૂતોના હક, અધિકાર અને ન્યાય માટે, યુવાનો માટે અને તમારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે મોતને મુઠ્ઠીમાં લઈને ફરવા વાળા અમે લોકો છીએ. મોતનું કફન બાંધીને અમે નીકળ્યા છીએ. આ ભ્રષ્ટાચારીઓની જેલથી અમે ડરતા નથી. માનનીય ઈશુદાનભાઈ ગઢવીજીને જેલમાં નાખવામાં આવ્યા. અહીંયા યુવરાજસિંહ ઉપસ્થિત છે, એમને જેલમાં નાખવામાં આવ્યા. ગોપાલભાઈ ઇટાલિયાને જેલમાં નાખવામાં આવ્યા. ચૈતરભાઈ વસાવાને જેલમાં નાખવામાં આવ્યા. અમારા રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખવામાં આવ્યા. મનીષ સિસોદિયાને જેલમાં નાખવામાં આવ્યા. સંજય સિંહને જેલમાં નાખવામાં આવ્યા. સત્યેન્દ્ર જૈનને જેલમાં નાખવામાં આવ્યા. માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના નેતાઓને જેલમાં નાખવાનું કામ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી કરે છે. પરંતુ આ લોકોને હું જાહેર મંચ ઉપરથી કહેવા માંગીશ કે તમારી જેલમાં ઈ તાકાત નથી કે ઈશુદાન ગઢવીનો અવાજ રોકી શકે. તમારી જેલના સળિયામાં ઈ તાકાત નથી કે ગોપાલ ઇટાલિયાને ક્રાંતિ કરતા રોકી શકે. તમારી પોલીસની ગોળીઓમાં અને લાઠીઓમાં ઈ દમ નથી કે આ યુવાનોને ક્રાંતિ કરતા રોકી શકે. અમે લડીશું, અમે હારીશું, અમે પડીશું, અમે ફરીવાર ઉભા થઈને તમારી સામે જડબા તોડ જવાબ દઈશું. અમે કોઈનાથી ડરવા કે ગભરાવા વાળા લોકો નથી. મિત્રો, આપ સૌને હું કહેવા માટે આવ્યો છું કે સમગ્ર ગુજરાતની અંદર 18 વર્ણ અને દરેક સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકો સાથે આ ભાજપે અન્યાય કરવાનું ચાલુ કર્યું છે. મારે આજે તમને વાત કરવી છે પાટીદાર સમાજની. તો પાટીદાર સમાજની એક દીકરીને અમરેલી જિલ્લાની અંદર પાયલ ગોટી નામની એક પાટીદાર સમાજની દીકરીને રાતના 12 વાગે ઘરેથી કાઢીને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના ઈશારે આ પોલીસના લોકોએ વરઘોડો કાઢ્યો. એને પોલીસ સ્ટેશન લઈ જઈને પટ્ટાઓ મારવામાં આવ્યા. આ હદ સુધી આ પાટીદાર સમાજની દીકરી સાથે ન્યાય અને અત્યાચાર કર્યો. મારે તમને વાત કરવી છે જસદણ વિછિયાની. કોળી સમાજના 92 નિર્દોષ લોકો ઉપર ખોટા 307 ના કેસો કરીને જેલમાં નાખી દેવામાં આવ્યા. દલિત સમાજની વાત કરું, ક્ષત્રિય સમાજની વાત કરું, માલધારી સમાજની વાત કરું, સમગ્ર ગુજરાતની અંદર 18 વર્ણના લોકો સાથે અન્યાય અને અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે જે રીતના વિસાવદરની અંદર 18 વર્ણના લોકો એક થઈ ગયા, દરેક સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકો એક થઈ ગયા, અને જ્યારે એમને પૂછવામાં આવ્યું કે તમે કયા સમાજના છો, કઈ જ્ઞાતિના છો, કયા ધર્મના છો, ત્યારે વિસાવદરની જનતાએ કીધું કે અમે ખેડૂત સમાજના દીકરાઓ છીએ અને ગોપાલ ઇટાલિયાને વિધાનસભામાં મોકલીને રહેશું. એકલો કોળી સમાજ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને ઘર ભેગો નહીં કરી શકે. એકલો પાટીદાર સમાજ આ ભ્રષ્ટ ભાજપને ઉખાડીને નહીં ફેંકી શકે. દરેક સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકોએ આમ
આદમી પાર્ટીમાં જોડાવું પડશે, ક્રાંતિ કરવી પડશે અને સત્તા પરિવર્તન કરવું પડશે. મિત્રો, જેમ ભાઈએ વાત કરી એમ કે જ્યારે જ્યારે પણ ચૂંટણીઓ આવે છે ત્યારે ત્યારે આ દેશના સૌથી ભ્રષ્ટમાં ભ્રષ્ટ વડાપ્રધાન અને સૌથી ખોટામાં ખોટા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિન્દુત્વનો મોહરો પહેરીને આપણી પાસેથી હિન્દુઓના નામે મત પડાવવાનું કામ કરે છે. જ્યારે જ્યારે પણ ચૂંટણીઓ આવે ત્યારે હિન્દુ મુસલમાનની વાત કરવામાં આવે, મંદિર મસ્જિદની વાત કરવામાં આવે, પાકિસ્તાન બાંગ્લાદેશની વાત કરવામાં આવે, કબ્રસ્તાન અને શમશાનની વાત કરવામાં આવે, ત્યારે હું આપ સૌને કહેવા માટે આવ્યો છું કે આપણો ભારત દેશ રામચરિત્ર માનસની ચોપાઈ એવું કહે છે કે સબ નર કરે હી પરસ્પર પ્રીતિ, એટલે કે એક એવો દેશ કે જ્યાં દરેક સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકો એક સાથે હળી મળીને ભાઈચારાથી અને પ્રેમથી રહે. એ છે આપણું હિન્દુસ્તાન, એ છે આપણો ભારત દેશ. વિવિધતામાં એકતા, એ જ આપણા ભારત દેશની વિશેષતા છે. પરંતુ અહીંયા અમુક મીડિયાના લોકો પણ ઉપસ્થિત છે, ત્યારે આ મીડિયાની સમક્ષ હું જાહેર મંચ ઉપરથી કહીશ કે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બ્રિજરાજ સોલંકી હિન્દુ નથી માનતો, નથી માનતો અને નથી માનતો. એક વાર નહીં, 1000 વાર કહીશ કે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિન્દુ નથી. આ બ્રિજરાજ સોલંકી નરેન્દ્ર મોદીને ત્યારે હિન્દુ માનશે જ્યારે આ દેશની અંદરથી અમારી ગૌ માતાની હત્યાઓ બંધ થશે. જ્યારે જ્યારે પણ આ દેશની અંદર હિન્દુત્વની વાત કરે છે ત્યારે હું આપ સૌને કહેવા આવ્યો છું કે આ એ જ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી છે કે જે ગૌ માતાની હત્યા કરીને બીફ એક્સપોર્ટિંગ એટલે ગૌ માતાનું માંસ વેચવાનું કામ જે એલેના નામની કંપની છે એની પાસેથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ 50 કરોડ રૂપિયાનું ચૂંટણી ફંડ લેવાનું કામ કર્યું છે. યાદ રાખજો, આ પાપીઓ છે. આ માત્ર ને માત્ર હિન્દુત્વનો મોહરો પહેરીને આપણી વચ્ચે આવીને આપણા મત પડાવવાનું કામ કરે છે. ત્યારે વિશેષ વાતો નથી કરવી, પરંતુ આ ગુજરાતની અંદર જ્યારે દેશી દારૂઓનો, ડ્રગ્સનો મુદ્દો ચાલી રહ્યો છે ત્યારે મને ખ્યાલ છે કે સાણંદ વિધાનસભાની અંદર પણ અનેક લાખો કરોડો રૂપિયાનો દેશી કેમિકલ યુક્ત દારૂ વેચાઈ રહ્યો છે અને સાણંદ વિધાનસભાના યુવાનો આ તકે બરબાદ થઈ રહ્યા છે. ત્યારે આ ગુજરાતના હર્ષ સંઘવીને પણ હું કહેવા માંગીશ કે તમારી પાસે એટલી મોટી સત્તા છે, એટલી મોટી તાકાત છે, પૈસા છે, નેતાઓ છે, ગુંડાઓ છે, માફિયાઓ છે, પરંતુ આ ગુજરાતનો ખેડૂત અત્યારે જાગી ગયો છે. તમારી સામે અવાજ ઉઠાવવા માટે મજબૂર થઈ ગયો છે. ત્યારે આપણને ખબર છે કે આ ગુજરાતની અંદર ખેડૂતોની હાલત શું છે. શા માટે ઈશુદાનભાઈ બોલી રહ્યા છે, શા માટે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, શા માટે યુવરાજભાઈ બોલી રહ્યા છે, ગૌરીબેન બોલી રહ્યા છે, કુલદીપસિંહ બોલી રહ્યા છે, શા માટે આપણે સૌએ ભેગા થવું પડ્યું છે, શા માટે આપણે સૌએ લડાઈ લડવાની જરૂર છે. દોસ્તો, લડાઈ એટલા માટે લડવાની છે કારણ કે આ ગુજરાતની અંદર જ્યારે આપણો ગરીબ ખેડૂતનો દીકરો પોતાનો પાક વેચવા માટે જાય છે ત્યારે પૂરતો એને પાકનો ભાવ નથી મળતો. આ ગુજરાતનો ગરીબ ખેડૂત સિંચાઈના પાણી માટે લાચારી કરે, ભીખ માંગે. પરંતુ હું આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગીશ કે જો આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતના 54 લાખ કરોડ, 54 લાખ ખેડૂતોનું દેવું માફ કરવામાં ન આવ્યું, ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચાડવામાં ન આવ્યું, એમએસપી કાયદો, કૃષિ પંચની નીતિઓ બનાવવામાં ન આવી, આ 85 ખેડૂતો ઉપર જે ખોટા કેસો કર્યા છે એ પાછા ખેંચવામાં ન આવ્યા, તો આમ આદમી પાર્ટી ઈશુદાનભાઈ ગઢવીજીના નેતૃત્વમાં સમગ્ર 54 લાખ ખેડૂતોને એક કરીને ગાંધીનગરનો માર્ગ અપનાવશે, વિધાનસભા ઘેરશે અને જરૂર પડે તો આંદોલન કરવાની પણ અમારી તૈયારી છે. દોસ્તો, આપણા ભારત દેશનો ઇતિહાસ એવું કહે છે કે જ્યારે જ્યારે પણ ખેડૂતોએ અવાજ બુલંદ કર્યો છે ત્યારે સામે કોઈ પણ સત્તા હોય એને ઉથલાવવાની તાકાત આ ખેડૂતોના હાથમાં છે. યાદ કરો એ 1987 ની કોંગ્રેસ સરકાર, જે કોંગ્રેસ સરકારે આ ખેડૂતોને ગોળીએ દીધા હતા, ગોળીબાર કર્યો હતો. એ
કે કોંગ્રેસની સત્તાને ફરીવાર ક્યારે આ ખેડૂતોએ મત નથી દીધો, સત્તામાં નથી આવવા દીધી. એટલે આ ભાજપના મળતિયાઓને પણ કહેવા માંગીશ કે અમારા ગુજરાતના ખેડૂતોને છંછેડવાનું બંધ કરો. આ એ જ ગુજરાતનો ખેડૂત છે જે કોઈને મુખ્યમંત્રીની ગાદી ઉપર પણ બેઠાડી શકે છે અને કોઈને મુખ્યમંત્રીની ગાદી ઉપરથી હટાવી પણ શકે છે. આ ખેડૂતો સરકારના ટેકાના ભાવ ઉપર નથી જીવતી, પરંતુ આ સરકાર ખેડૂતોના ટેકે જીવે છે. આજે હું તમને કહેવા માંગુ છું. અહીંયા અનેક યુવાનો ઉપસ્થિત છે. યુવાનોને કહેવા માંગીશ કે આપણા ભારત દેશ